નમસ્કાર. આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. એક એવું વિજ્ઞાન જે આપણને શીખવે છે કે જીવનને માત્ર કાપવું નહીં, પણ એને ખરેખર માણીને કેવી રીતે જીવવું. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ વિધાયક મનોવિજ્ઞાનની, એટલે કે પોઝિટિવ સાયકોલોજીની. તો ચાલો આ રોમાંચક દુનિયામાં ઊંડા ઉતરીએ. હવે જુઓ, લાંબા સમય સુધી સાયકોલોજીનું ફોકસ શું હતું? તો કે માણસની તકલીફો પર, જેમ કે ચિંતા, ડિપ્રેશન, સ્ટ્રેસ, કોઈ આઘાત લાગ્યો હોય એ બધી બાબતો પર. પણ પછી લગભગ 20મી સદીના અંતમાં કેટલાક મનોવૈજ્ઞાનિકોએ એકદમ ક્રાંતિકારી સવાલ પૂછ્યો. એમણે કહ્યું, અરે ભાઈ, આપણે ફક્ત શું ખોટું છે એના પર જ કેમ ધ્યાન આપીએ છીએ? એના બદલે શું સાચું છે, માણસની શક્તિઓ શું છે, ખુશી શું છે, એનું પણ તો એક વિજ્ઞાન હોવું જોઈએ ને. અને બસ આ એક સવાલે જ વિધાયક મનોવિજ્ઞાનનો પાયો નાખ્યો. તો આજે આપણે આ આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પહેલાં તો એ જોઈશું કે સાયકોલોજીનો દૃષ્ટિકોણ સમય સાથે કેવી રીતે બદલાયો. પછી વિધાયક મનોવિજ્ઞાનનો ઉદય કેવી રીતે થયો એની વાત કરીશું. એના મુખ્ય લક્ષ્યો શું છે એ પણ જાણીશું. અને હા, સુખ અને સુખાકારી એટલે ખરેખર શું, અને છેલ્લે એના બે મુખ્ય પ્રકારો કયા છે, આ બધું જ આપણે આજે કવર કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. જો કોઈ પણ નવી વિચારધારાને સમજવી હોય ને, તો એ જાણવું બહુ જ જરૂરી છે કે એની પહેલાં શું ચાલી રહ્યું હતું. તો વિધાયક મનોવિજ્ઞાન આવ્યું એ પહેલાં માનવ સ્વભાવ વિશે લોકો શું માનતા હતા, ચલો એ જોઈએ. 20મી સદીની શરૂઆતમાં આવ્યા ફ્રોઇડ. એમણે કહ્યું કે ભાઈ, આપણે બધા આપણા ભૂતકાળના, ખાસ કરીને બાળપણના અનુભવોના ગુલામ છીએ. પછી આવ્યા વોટસન અને વર્તનવાદ. એમણે તો માણસને એક મશીન જેવો ગણાવ્યો, જેની ચાવી પર્યાવરણના હાથમાં છે. એટલે કે આ બંને વિચારધારાઓએ શું કહ્યું કે માણસ એક રીતે લાચાર છે, એના પર એનો પોતાનો કંટ્રોલ બહુ ઓછો છે. પણ શું ખરેખર એવું છે? શું માણસ આટલો જ સીમિત છે? બસ આ જ સવાલનો જવાબ આપ્યો માનવતાવાદી વિચારધારાએ. માનવતાવાદ અને અસ્તિત્વવાદે એકદમ નવી અને શક્તિશાળી વાત કરી. એમણે કહ્યું કે ના, માણસ એના ભૂતકાળ કે પર્યાવરણનું ખાલી એક પ્રોડક્ટ નથી. માણસ પોતાના ચારિત્ર્યનું શિલ્પકાર પોતે બની શકે છે. એની પાસે પસંદગી કરવાની તાકાત છે. પોતાના નિર્ણયોથી એ પોતાનું ભવિષ્ય અને વ્યક્તિત્વ ઘડી શકે છે. અને આ જ વિચાર હતો જેણે આગળ જતા વિધાયક મનોવિજ્ઞાન માટે રસ્તો બનાવ્યો. અને આ નવા દૃષ્ટિકોણને અસ્તિત્વવાદી મનોવૈજ્ઞાનિક વિક્ટર ફ્રેન્કલે એક વાક્યમાં બહુ સચોટ રીતે સમજાવ્યું છે. એ કહે છે, પશુવત બનવાની કે સંત સમા બનવાની એ બંને સંભાવના માનવીની અંદર જ પડેલી હોય છે. આમાંથી કઈ સંભાવનાને તે વાસ્તવિક રૂપ આપે છે, તે વ્યક્તિએ પોતે કરેલ નિર્ણયો પર આધાર રાખે છે, પરિસ્થિતિઓ પર નહીં. મતલબ કે આપણી અંદર સારું બનવાની અને ખરાબ બનવાની બંને શક્યતાઓ છે. આપણે કયો રસ્તો પકડીએ છીએ એ આપણા નિર્ણયો પર છે, આપણા સંજોગો પર નહીં. કેટલી પાવરફુલ વાત છે, નહીં? તો આ બધા ક્રાંતિકારી વિચારો તો હવામાં હતા, પણ એમાંથી મનોવિજ્ઞાનની એક નવી, ઓફિશિયલ બ્રાન્ચનો જન્મ કેવી રીતે થયો? ચાલો હવે આપણા બીજા વિભાગમાં એ જ સમજીએ. આ આખા પરિવર્તનનો મોટો શ્રેય જાય છે માર્ટિન સેલિગમનને. વાત છે 1998ની. એ અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ બન્યા અને એમણે એક એવી સ્પીચ આપી જેણે ખરેખર ઇતિહાસ બદલી નાખ્યો. એમણે બહુ સિમ્પલ પણ ઊંડી વાત કરી. એમણે કહ્યું કે સાયકોલોજીનું કામ ખાલી જે તૂટેલું છે એને જોડવાનું નથી, જે નબળું છે એને સુધારવાનું નથી, પણ જે સારું છે, જે મજબૂત છે, એને વધારે મજબૂત બનાવવાનું પણ છે. આપણે ખાલી નબળાઈઓ દૂર નથી કરવાની, આપણે શક્તિઓનું નિર્માણ કરવાનું છે. તો પછી આ વિધાયક મનોવિજ્ઞાનની ઓફિશિયલ વ્યાખ્યા શું થઈ? એ છે એવી શક્તિઓ અને સદ્ગુણોનો વૈજ્ઞાનિક અભ્યાસ જે વ્યક્તિ અને સમાજને વિકસવામાં મદદ કરે છે. ચાલો આને સિમ્પલ રીતે સમજીએ. એ નથી પૂછતું કે લોકો દુઃખી કેમ થાય છે. એ પૂછે છે કે લોકો ખુશ કેવી રીતે રહી શકે છે. કઈ એવી વસ્તુઓ છે જે જીવનને જીવવાલાયક બનાવે છે. બસ આ જ છે પોઝિટિવ સાયકોલોજી. ઓકે, તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે આ શું છે, પણ સવાલ એ છે કે આ નવી બ્રાન્ચ કરવા શું માંગે છે? એના મુખ્ય ધ્યેયો, એના ગોલ શું છે? ચાલો એ જોઈએ. સેલિગમેનના મતે આ આખી ફિલ્ડ 3 મુખ્ય પાયા પર ઊભી છે. 3 પિલર્સ. પહેલો પિલર છે પોઝિટિવ અનુભવો, એટલે કે સુખ, આનંદ, સંતોષ, આશાવાદ જેવી ફિલિંગ્સનો અભ્યાસ કરવો.
બીજો પિલર છે પોઝિટિવ ગુણો, જેમ કે હિંમત, દયા, પ્રેમ, જિજ્ઞાસા, આ બધા ગુણોને સમજવા. અને ત્રીજો પિલર છે પોઝિટિવ સંસ્થાઓ, એટલે કે એવા પરિવારો, એવી શાળાઓ, એવી ઓફિસોનો અભ્યાસ કરવો જે લોકોને આગળ વધવા માટે સપોર્ટ કરે છે. આ તો થયા 3 પિલર્સ, પણ એનાથી પણ મોટા કેટલાક ઉદ્દેશ્યો છે. સૌથી મોટો ઉદ્દેશ્ય તો સાયકોલોજીમાં એક બેલેન્સ પાછું લાવવાનો છે. નકારાત્મકની સાથે સકારાત્મક બાબતોનો પણ અભ્યાસ કરવો. બીજું એ સમજવું કે કઈ વસ્તુઓ આપણને માનસિક રીતે સ્વસ્થ રાખે છે. અને સૌથી અગત્યનું, ફક્ત બીમારીની સારવાર પર નહીં, પણ બીમારીને રોકવા પર, એટલે કે પ્રિવેન્શન પર ફોકસ કરવો. મતલબ બીમાર પડ્યા પછી દવા લેવા કરતાં બીમાર જ ન પડીએ એ માટે તંદુરસ્ત આદતો અને શક્તિઓ કેવી રીતે વિકસાવી એના પર ધ્યાન આપવું. ચાલો હવે આવીએ આખા વિષયના કેન્દ્રમાં, સુખ, સુખાકારી, હેપીનેસ. આપણે આ શબ્દો રોજબરોજની જિંદગીમાં બહુ વાપરીએ છીએ, પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે વૈજ્ઞાનિક રીતે એનો અર્થ શું થાય છે? આ આંતરિક સ્થિતિને સાયન્સ કેવી રીતે વ્યાખ્યાયિત કરે છે? સારું, કોઈનું જીવન સારું છે કે નહીં એ માપવાની 2 રીત છે. એક છે વસ્તુલક્ષી માપદંડો, એટલે કે ઓબ્જેક્ટિવ ઇન્ડિકેટર્સ. આ એવી વસ્તુઓ છે જે બહારથી દેખાય છે, જેમ કે કોઈની આવક કેટલી છે, કઈ પોસ્ટ પર છે, સમાજમાં એનું સ્ટેટસ શું છે. અને બીજી રીત છે વ્યક્તિલક્ષી, એટલે કે સબ્જેક્ટિવ ઇન્ડિકેટર્સ. આ સંપૂર્ણપણે અંદરની વાત છે, જેમ કે કોઈ પોતાના જીવનથી કેટલું સંતુષ્ટ છે, એને પોઝિટિવ લાગણીઓ કેટલી વાર થાય છે. અને તમને જાણીને નવાઈ નહીં લાગે કે વિધાયક મનોવિજ્ઞાન આ બીજા પ્રકારના, એટલે કે અંદરના માપદંડો પર જ સૌથી વધુ ભાર મૂકે છે. સાયકોલોજીની ભાષામાં આ સુખ માટે એક ખાસ શબ્દ છે, વ્યક્તિલક્ષી સુખાકારી અથવા સબ્જેક્ટિવ વેલબીંગ, ટૂંકમાં SWB. હવે આનો અર્થ શું? બહુ સિમ્પલ છે. એના 2 ભાગ છે. પહેલો, તમે તમારા જીવન વિશે શું વિચારો છો, એટલે કે તમારું જ્ઞાનાત્મક મૂલ્યાંકન. અને બીજો, તમે તમારા જીવન વિશે કેવો અનુભવો છો, એટલે કે તમારી લાગણીઓ. ટૂંકમાં, જો કોઈ વ્યક્તિ પોતાના જીવનથી સંતુષ્ટ હોય અને મોટાભાગે ખુશ અને પોઝિટિવ અનુભવ કરતી હોય તો એનું SWB ઊંચું છે એમ કહેવાય. ચાલો હવે આપણે આ ચર્ચાના અંતિમ અને કદાચ સૌથી ગહન ભાગ પર આવીએ છીએ. એક સવાલ પૂછું, શું બધી જ ખુશી એકસરખી હોય છે? વિધાયક મનોવિજ્ઞાનનો જવાબ છે ના. સારા જીવનને જોવાની, ખુશીને સમજવાની 2 મુખ્ય રીતો છે. ચાલો આ 2 અભિગમોને સમજીએ. આનંદ અને અર્થ. પહેલો પ્રકાર છે જેને કહેવાય છે હેડોનિક સુખ. આ એ જ સુખ છે જેને આપણે સામાન્ય રીતે ખુશી તરીકે ઓળખીએ છીએ. આનો સીધો સાદો મતલબ છે મજા કરવી, આનંદ મેળવવો અને દુઃખ કે પીડાથી દૂર રહેવું. જેમ કે કોઈ મસ્ત ફિલ્મ જોવી, સ્વાદિષ્ટ જમવાનું જમવું, મિત્રો સાથે હસી મજાક કરવી, આ બધું જ હેડોનિક સુખ છે, જેનો ફોકસ ફીલ ગુડ પર છે. હવે એક વિચાર પ્રયોગ કરીએ. કલ્પના કરો કે એક એવું અનુભવ મશીન છે જેમાં તમે એકવાર જોડાઈ જાઓ તો તમને જિંદગીભર ફક્ત અને ફક્ત સુખદ, આનંદદાયક અનુભવો જ થયા કરે. કોઈ દુઃખ નહીં, કોઈ ચિંતા નહીં, કોઈ નિષ્ફળતા નહીં, માત્ર ખુશી જ ખુશી. તો સવાલ એ છે કે શું તમે એ મશીનમાં જોડાવાનું પસંદ કરશો? જરા વિચારજો. કારણ કે આ સવાલ એ માન્યતાને સીધો પડકારે છે કે સારું જીવન એટલે ફક્ત સારું અનુભવ. અને બસ આ જ સવાલ આપણને સુખના બીજા પ્રકાર તરફ લઈ જાય છે, યુડેમોનિક સુખ. આ એકદમ અલગ વિચાર છે. આ કહે છે કે સાચી ખુશી ફક્ત મજા કરવામાં નથી, પણ જીવનમાં કોઈ અર્થ શોધવામાં છે, પોતાની સાચી ક્ષમતાને ઓળખીને એને પૂરી કરવામાં છે. ભલે એમાં તકલીફ પડે, ભલે પડકારો આવે. આમાં ફોકસ ક્ષણિક આનંદ પર નથી, પણ જીવનના ઊંડા સંતોષ પર છે. આ યુડેમોનિક શબ્દ ગ્રીક ફિલોસોફર એરિસ્ટોટલના વિચારોમાંથી આવ્યો છે. એરિસ્ટોટલનું માનવું હતું કે સારું જીવન એ છે જે વ્યક્તિ પોતાના અંતરાત્માના અવાજ, પોતાના ડાયમંડ, એટલે કે પોતાના સાચા સ્વભાવ પ્રમાણે જીવે છે. સિમ્પલ ભાષામાં કહીએ તો જ્યારે તમે એવું કામ કરો છો જે તમારા મૂલ્યો સાથે જોડાયેલું હોય, જે તમને અંદરથી સંતોષ. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.